વિદ્યાર્થી મિત્રો, આપણે જે રાજ્ય સરકારની વાત કરીએ છીએ તો રાજ્ય સરકાર વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલા ચાલો આપણે સ્થાનિક સરકાર વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. સ્થાનિક સરકારની આમ તો વિદ્યાર્થી મિત્રો તમે આગળના ધોરણમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વિશે માહિતી મેળવી ચૂક્યા છો. ચાલો એની થોડી ઘણી આપણે માહિતી અહીંયા જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, સરકાર છે બરાબર, એ સરકાર પણ એક સંચાલક મંડળ જ છે, કારણ કે એને કામ શું કરવાનું છે? સંચાલન કરવાનું. રાજ્યની અંદર અથવા તો કેન્દ્રની અંદર જે કેન્દ્ર સરકાર છે કે રાજ્યની અંદર રાજ્ય સરકાર છે, એને રાજ્યની અંદર ટોટલી વહીવટ કરવાનો છે, કાયદો જળવાઈ રહે, લોકોની સુખાકારી માટે આમ સંચાલનનું કામ કરે છે. માટે સરકારને આપણે સંચાલક મંડળ પણ કહી શકીએ, જે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. કારણ કે આપણો ભારત દેશથી લોકશાહી દેશ છે. લોકશાહીનો અર્થ આપણે જોયો કે લોકો દ્વારા, લોકો વડે ને લોકો થકી ચાલતું શાસન એટલે લોકશાહી. તો આપણા ભારત લોકશાહી દેશ છે, કારણ કે લોકો છે એ પોતાનો મત આપી અને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે, અને આ પસંદગીના જે પ્રતિનિધિઓ છે એમાંથી જે બહુમતી ધરાવતો પક્ષ છે એ શાસન કરતું હોય છે, અને સરકારની રચના આ રીતે કરવામાં આવે છે. એટલે લોકોની ઈચ્છા મુજબ અહીં વહીવટ ચાલે છે. અને ભારત છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટો દેશ છે, કારણ કે આપણા ભારતની અંદર જોઈએ તો વિશ્વની અંદર ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મું સ્થાન છે. એટલે ભારત છે એ ખૂબ જ મોટો દેશ છે એવું કહી શકાય. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણો ભારત દેશ વિવિધતામાં જેને એકતા કહીએ છીએ એવું આપણું ઇન્ડિયા છે. વિદ્યાર્થી મિત્રો, એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને પણ અગવડ પડે. કે એવું વિચારીએ કે આપણે કેન્દ્રમાં સરકાર છે એને બધા રાજ્યને જોવાના છે, કેટલી મુશ્કેલી થાય, વહીવટ કરવામાં મુશ્કેલી થાય અને નાગરિકોને પણ અગવડ પડે, કારણ કે એ વહીવટ શક્ય જ નથી. તેથી આપણે સરકારે શું કર્યું કે સરકારે અલગ અલગ સ્તરે કામગીરી સોંપી દીધી, જેમ કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક કક્ષાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ મેપની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભારત છે આમ તો ગામડાઓનો બનેલો દેશ છે એવું કહેવાય છે કે આપણે ત્યાં ઘણા બધી ગામડા છે. તો સ્થાનિક કક્ષાએ ગામડાની અંદર સંચાલન કરવા માટે દરેક ગામની અંદર ગ્રામ પંચાયત કે જે પોતાના ગામનું સંચાલન, એની વ્યવસ્થા જાળવે. તો આ જ ગામડાઓનો સમૂહ ભેગા કરી અને એની ઉપર એક તાલુકા પંચાયત મૂકવામાં આવી છે. તો આ જ તાલુકાનો સમૂહ ભેગા થઈને એની ઉપર જિલ્લા પંચાયત મૂકવામાં આવી છે, અને દરેક જિલ્લાની ઉપર રાજ્ય કક્ષાએ રાજ્ય સરકાર હોય છે, અને દરેક રાજ્યનો વહીવટ છે એની ઉપર રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકાર હોય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સ્તરથી વહીવટ કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક કક્ષાએ લોકો છે એ પોતાનો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે, અને તેમના દ્વારા જ વહીવટ થાય. તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. કે સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? તો કે ગામની અંદર જ ગામના જે સરપંચ છે એની ચૂંટણી કરવામાં આવે છે. લોકો પોતાનો મત આપે કે ભાઈ ખરેખર સરપંચ તરીકે કોને જોવા માંગે છે. તો જેને વધુ વોટ મળે, જેને વધારે મત મળે એ વ્યક્તિ ત્યાંનું સંચાલન કરતું હોય છે સ્થાનિક કક્ષાએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ત્રણેય ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે એવું કહી શકાય. હમણાં જ આપણે વાત કરી કે ભારત છે ગામડાઓનો બનેલો દેશ છે, માટે આપણે ત્યાં ગ્રામ પંચાયત, એની ઉપર તાલુકા પંચાયત ને એની ઉપર જિલ્લા પંચાયત, આ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કામ કરતી હોય છે. જે આ ઇમેજની અંદર આપણે વાત કરી રહ્યા છે કે ગ્રામ પંચાયત કે જે ગામડાનો ટોટલી વહીવટ એના હાથમાં હોય છે એ જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો નગરપાલિકા અને મહાનગરપાલિકા. જેમ ગામડાની અંદર આપણે જોયું કે અલગ અલગ પંચાયત છે, તો શહેરની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરની સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
આગળ વાત કરીએ તો આપણે રાજ્ય સરકાર વિશે અત્યારે જે આપણે વાત કરી એ સ્થાનિક સ્વરાજ્યની વાત કરી. હવે આપણે કોની વાત કરશું? રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું. આ આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકા શહેરની વસ્તીના આધારે વિદ્યાર્થી મિત્રો એ નગરપાલિકા રાખવું કે મહાનગરપાલિકા એને ઘોષિત કરવું એ આપણને એની વસ્તીના આધારે જ કરવામાં આવતી હોય છે. જે આપણા ગુજરાતની અંદર જોવા જઈએ તો કુલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.